તો દર્શક મિત્રો, એક ખુશીના સમાચાર કહી શકાય કે ચૈતરભાઈ વસાવાને હવે રાષ્ટ્રપતિ છોડાવશે. આ એક બહુ મોટા સમાચાર, અને આ વિડીયો ઉપર તમે ક્લિક કર્યું હોય તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો કે કઈ રીતે એ રાષ્ટ્રપતિ હવે ધારાસભ્યને બહાર નીકાળશે. હવે કોઈનું કાંઈ નહીં ચાલે ભાઈ, ભલે ગમે એટલા મોટા જેક લગાવે ને કોઈનું કાંઈ નથી ચાલવાનું. સીધે સીધા એક તરફી ચૈતર વસાવા જેલની બહાર આવી જશે, એક તરફી આવી જશે. કઈ રીતે આવશે, ચાલો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. ખાસ કરી દર્શક મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ ચૈતરભાઈ વસાવાના આવા નવા વિડીયો નાખીશ તો સૌથી પહેલા તમને મળતા રહેશે. ચાલો મિત્રો, આજના આ વિડીયોની આપણે શરૂઆત કરી નાખીએ. દર્શક મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વડોદરાની મધ્યસ્થ જેલની અંદર બેઠા છે, છેલ્લા એક મહિનો થઈ ગયો, અને એક મહિનો થઈ ગયો છતાંય ચૈતર વસાવા હજુ સુધી નથી આવ્યા એ વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર. અને આવાની વચ્ચે એક બહુ મોટા સમાચાર કે હવે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે રાષ્ટ્રપતિની એન્ટ્રી થઈ જશે. મિત્રો, આવું શા માટે કહી રહ્યો છું? કેમ કે વર્ષાબેન વસાવા કે ડેડિયાપાડાની અંદર એક સભા થઈ હતી ને આ સભાની અંદર એમને કીધું હતું કે અમે આવેદન પત્ર આપ્યા કલેક્ટર સાહેબને, અને હવે આ જે આવેદન પત્ર હતા એ આવેદન પત્ર સીધે સીધા જશે રાષ્ટ્રપતિ જોડે, અને રાષ્ટ્રપતિ જોડે જાય એટલે ખબર હશે કે રાષ્ટ્રપતિ સીધે સીધા બહાર કાઢી નાખશે ચૈતરભાઈ વસાવાને. મિત્રો, રાષ્ટ્રપતિ સીધે સીધા ચૈતર વસાવાને બહાર કાઢશે તો એનો મતલબ કે ના ભાઈ, એવું નથી હોતું. તો માની લો કે કોઈ સગા સંબંધી હોય રાષ્ટ્રપતિના, તો એ તો એમને બહાર કાઢી નાખે. એમની પણ રૂલ અને રેગ્યુલેશન પહેલા તો એ જોશે મિત્રો. પહેલા જે આવેદન પત્ર આવશે વાંચશે કે આમાં શું ભૂલ નથી, એ બધું જોશે, ત્યારબાદ વાંચશે, અને ત્યાર પછી એ સાઇન કરશે, અને સાઇન કરશે ત્યારબાદ જે સુપ્રીમ કોર્ટના જજ અને હાઈકોર્ટના જજ છે એમને ફરી એકવાર ટકોર કરશે કે તમે આ કેસની ફરી એકવાર તપાસ કરો, ઊંડાણપૂર્વક તપાસ કરો. ક્યાંક તમારાથી ભૂલ ન થઈ ગઈ હોય એને ધ્યાનમાં રાખી ફરી એકવાર આની જાંચ કરો, ઊંડાણપૂર્વક તપાસ કરો. ત્યારબાદ ફરી એકવાર તપાસ કરશે જજ સાહેબ, અને ફરી એકવાર જે સાઇન કરશે એ આવેદન પત્ર ફરી એકવાર રાષ્ટ્રપતિને આપશે, અને રાષ્ટ્રપતિ જોશે કે હવે આ સજામાં મારે શું કરવું. રાષ્ટ્રપતિની હાથમાં ઘણી બધી સત્તા. રાષ્ટ્રપતિ ધારે તો કોઈ પણ માણસને જેલની બહાર પણ લાવી શકે ને જેલની અંદર પણ રાખી શકે. એ સુપ્રીમ કોર્ટના જજને ઘરે મોકલી શકે, હાઈકોર્ટના જજને ઘરે મોકલી શકે, એટલી બધી સત્તા એમની પાસે રહેલી છે ભાઈ. તો રાષ્ટ્રપતિ ધારે તો ગમે તે કરી શકે ભાઈ, પણ એમની પણ રૂલ અને રેગ્યુલેશનના હિસાબે કરી શકે. હવે વર્ષાબેન વસાવા કહી રહ્યા હતા કે અમે જોઈશું કે રાષ્ટ્રપતિ ક્યારે છોડાશે, રાષ્ટ્રપતિ જોડે આવેદન પત્ર ક્યારે જશે, એ પણ જોવું મહત્વનું રહેશે. હવે દર્શક મિત્રો, આ ઘટનાક્રમને લઈ તમે શું કહેશો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી આગળના સમયની અંદર જોઈશું કે આ કેસ હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં, અને સુપ્રીમ કોર્ટમાંથી સીધો રાષ્ટ્રપતિ જોડે ક્યારે જશે, એ પણ જોવું મહત્વનું રહેશે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.